શિહોરમાં સ્મશાન ઘાટ તો બનાવ્યો, પરંતુ પાણીનું ટીપુંય નથી. પાણીની વ્યવસ્થા કરવા લોકો દ્વારા ઉગ્ર માંગ. ભાવનગર જિલ્લાના શિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં આવેલ સ્નાનઘાટ બનાવ્યાને 2 થી 2.5 વર્ષ થવા આવ્યા, પરંતુ હજી સુધી આ સ્મશાન ઘાટમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. શિહોર નગરપાલિકા દ્વારા અનુસૂચિત જાતિ વિસ્તારોમાં વિકાસના કામ કરવામાં આવતા નથી. શિહોર વોર્ડ નંબર 9માં મુક્તેશ્વર મહાદેવની બાજુમાં સ્મશાન ઘાટ બનાવ્યાને 2-2.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો, પરંતુ આ સ્મશાન ઘાટમાં આજ દિન સુધી પાણીની કોઈ વ્યવસ્થા જ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હજી કામ કરતા નથી. સરકારી ગોડાઉન પાસે આવેલ બોરમાંથી લાઈન નાખવા માટે અને સ્મશાનમાં પાણી લઈ જવા મંજૂરી પત્ર પણ અરજદારે મેળવી લીધેલ છે, જેને આજકાલ કરતાં 8 માસ થવા આવ્યા, પરંતુ હજી અહીં પાણીની લાઈન નાખવામાં આવતી નથી. આજ રોજ શિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસર PM ભટ્ટને રજૂઆત કરતાં 10 થી 12 દિવસનો સમય આપેલ છે. જો 10 થી 12 દિવસમાં અહીં પાણીની લાઈન નાખવામાં નહીં આવે તો શિહોર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી દ્વારા શિહોર નગરપાલિકાના ગેટ પાસે ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર. સાહેબ, આપણે જે શિહોર નગરપાલિકા ચીફ ઓફિસરને જે રજૂઆત કરવામાં આવી કે અંતર્ગત હતી ને હકીકત સાહેબે તમને શું જવાબ આપ્યો, ખાતરી આપી કે કેમ કે ખાલી લોલીપોપ આપ્યો? આમાં એવું છે, અમારે અનુસૂચિત વોર્ડ નંબર 9માં અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં નગરપાલિકા દ્વારા સ્નાનઘાટ બનાવેલો છે અને એ 2-2.5 વર્ષ થવા આવ્યા, પરંતુ હજી ત્યાં પાણીની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી. મારા ઘણા સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી, સ્થળ મુલાકાત કરાવી, સ્થળ તપાસ કરાવી, તો કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ થયું ત્યાર પછી એને રોજરો લંબાવવાનું નક્કી કર્યું. જ્યાં સરકારી ગોડાઉન છે ત્યાંથી રોજરો લંબાવીને અને અહીંયા વાલ્મીકી સમાજના ખૂણા પાસે વાલ મૂકી અને સ્મશાન ઘાટમાં પાણી પહોંચતું કરવું, એનો મંજૂરી પત્રના 8 મહિના થવા આવ્યા, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. કારણ કે અનુસૂચિત જાતિના વિસ્તાર છે અને અનુસૂચિત જાતિના લોકો ત્યાં અવસાન પામે ત્યારે એને દફન ક્રિયા કરવામાં આવે છે, પરંતુ અને નાહવા માટે અમારે એટલી બધી મુશ્કેલી પડે છે કે ઠેઠ સુટકાના ડેલા સુધી લાંબુ થવું પડે, જ્યારે મહિલાઓને બહુ પણ મુશ્કેલી પડે છે. તો હું શિહોર શહેર શિવસેના પ્રમુખ તરીકે મારી રજૂઆત વારંવાર કરવા છતાં અત્યારે મેં રજૂઆત કરી તો સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ જે પ્લમ્બરનું કામ કરે છે, લાઈન ખોદવાનું કામ કરે છે, અશ્વિનભાઈ આવી જશે 10 તારીખે, તો 11-12 તારીખે કામ શરૂ કરી દઈશું, આવું કહેવામાં આવ્યું છે. કહેવાનો અર્થ મારો એમ છે કે શિહોરમાં દાદાગીરી કરે, ફોનમાં ગાળ્યું દે, અન્ય જગ્યાએ કામ શરૂ હોય અને એમ કે ભાઈ કોન્ટ્રાક્ટરનું બિલ બાકી હોવાના હિસાબે કોન્ટ્રાક્ટર કામ કરતા નથી, તો જે રોડ બનતા હોય એ ફરીને પાછા શરૂ કરે છે, તો ત્યાં કામ શરૂ છે એ વખતે બિલના પૈસા બાકી નથી દેતા. અને અમારા અનુસૂચિત જાતિના વિસ્તારમાં જે સ્મશાન ઘાટ આવ્યું છે ને પાણીની લાઈન ખોદી અને ત્યાં લોદરો લંબાવવાનો છે અને એ પાણી આપવાનું છે, ત્યાં આ લોકોને આ બધી તકલીફોને અગવડતા પડે છે. જે લોકો ફોનમાં ગાળ્યું દે, ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે, માથા ભારે હોય, દાદાગીરી કરે, એવાના કામ ઝડપથી થઈ જાય છે, જ્યારે સામાન્ય માણસોના કામ થતા નથી. તો હવે અધિકારી સાહેબ શું કહેવા માગે છે? બજાર આની પહેલાં કાંઈક તમારે કોઈક કર્મચારીને કાંઈક ગાળાગાળી થઈ હતી? આ બાબતથી સ્મશાન ઘાટ બાબતમાં પાણી લઈ જવા માટે જે ડંકીનો જે સુપરવાઇઝર છે, જે અશ્વિનભાઈ છે, એની યારે મારે માથાકૂટ પણ થઈ હતી અને સુપરવાઇઝર જે પાણી વોટર વર્કર્સના સુપરવાઇઝર દેવુરભાઈ છે એના દ્વારા એ બધું સમાધાન કરાવી અને આ કામ પૂરું કરવાની ખાતરી આપી હતી. પણ એના આજકાલ કરતાં 8 માસ થવા આવ્યા, પરંતુ અમારા અનુસૂચિત જાતિના સ્મશાનમાં બનાવેલા સ્મશાન ઘાટમાં પાણીની આજની તારીખમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આપ જો પ્રશ્નનો ઉકેલ નહીં તો આપ શું કરવા માગશો? હવે મને 10 કે 11 તારીખનો 12 તારીખનો સમયગાળો આપ્યો છે. જો આ સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો હું શિહોર નગરપાલિકાના ગેટની આગળ બહાર ધરણા ઉપર બેસીશ. ઓકે.